इंटरव्यू वगैरह मुख्य तो इंटरव्यू નથી ડાયરેક્ટ અત્યારે તો અમે આયા છે અહીં આવતો નહીં આજે મોદી સરકારના 12 વર્ષની વિકાસ વિશ્વાસ અને જન કલ્યાણની યાત્રાના પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી માન્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબનું આજે સ્વાગત કરું છું. બીજા એવા આપણા ખેડા જિલ્લાનું ગૌરવ અને મૌધા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી માન્ય શ્રી સંજયસિંહજીનું પણ આજે સ્વાગત કરું છું. ખેડા જિલ્લાના સાંસદ માન્ય શ્રી દેવુસિંહજીનું પણ સ્વાગત કરું છું. ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ માન્ય અર્જુનસિંહજી, માન્ય કલ્પેશભાઈ, માન્ય યોગેન્દ્રસિંહજીનું આજે સ્વાગત કરું છું. ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું પણ આજે સ્વાગત કરું છું. આપણી વચ્ચે મોદી સરકારના 12 વર્ષના વિકાસ વિશ્વાસ અને જન કલ્યાણની જે પ્રકારે વિકાસ થયો છે, જે પ્રકારે કામ થઈ રહ્યું છે, એના ભાગરૂપે આજે પંચાયત પત્રકાર પરિષદ યોજી અને વાર્તાલાપ કરવા માટે આપણી વચ્ચે બંને મંત્રીશ્રીઓ ઉપસ્થિત થયા હોય ત્યારે એ આપણને મોદી સરકારના 12 વર્ષની વિકાસની વાતો કરવાના છે. આપ સૌના માધ્યમથી છેવાડાના ખેડા જિલ્લાના એક એક વ્યક્તિ સુધી પહોંચે એવી અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ આવકારું છું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ટૂંકી નોટિસમાં પણ આપ સૌ ઉપસ્થિત થયા છો. હું વિનંતી કરું આપણા મંત્રીશ્રીને કે પ્રેસ વાર્તાની શરૂઆત કરે. ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી આદરણીય સંજયસિંહજી, જિલ્લા ભાજપના પ્રમુખ નયનાબેન, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, સૌ પત્રકાર મિત્રો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે ભારતમાં સૌથી વધુ સમયમાં વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે અને એ નિમિત્તે સમગ્ર દેશમાં એમના શાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે મુખ્ય 3 સ્લોગન છે: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની યાત્રા. મોદી સાહેબના આ 12 વર્ષના કાર્યકાળને પ્રજાએ જે પ્રકારે વિશ્વાસથી તેમને વડાપ્રધાન બનાવવા માટેના જે સમગ્ર દેશે જે રીતે જનમત આપ્યો, એ વિશ્વાસને એમને બરકરાર રાખવા માટે હંમેશા પ્રજાની અપેક્ષા મુજબનું કામ કર્યું છે અને એમાં દેશના સાર્વભૌમત્વને પણ રક્ષણ થાય, સાથે સાથે દુનિયાની અંદર ભારતની જે આન બાન શાન છે વધે અને લોકોને પણ પોતાના દેશ પ્રત્યે વધારે સારો ભાવ ઊભો થાય એવા એક સેવાના ભાવ સાથેનું એમનું શાસન રહ્યું છે. આમ જોઈએ તો આપણા ગુજરાત માટે મોદી સાહેબનું શાસન 25 વર્ષનું ગણી શકાય. ગુજરાત સરકારના અન્ન પુરવઠા અને મિત્રો આપણે જાણીએ છીએ એમ કે આદરણીય મોદી સાહેબના સરકારને 12 વર્ષ પૂર્ણ થાય છે અને 12 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશમાં જે પરિવર્તન આવ્યું છે, જે બદલાવ આવ્યો છે, એના આપણે સૌ સાક્ષી બન્યા છે અને હું તો પ્રતિનિધિ તરીકે તેઓના દેશના વિકાસના, જનકલ્યાણના કાર્યોનો ક્યાંક સહભાગી પણ થયો છું. એનું મને આનંદ છે અને હું ભાગ્યશાળી સમજું છું. મિત્રો, ખેડા લોકસભાની વાત કરીએ તો હું મેજર કામ ગણાવું કે જે આપણે ત્યાં ઉડીને આંખે વળગી શકે એવા કામ હોય તો ઉત્તરસંડા એટલે આપણી બાજુમાં જ હાઈ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેનનું ત્યાં કેન્દ્ર બની ત્યાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં લોથલ પણ ખેડા લોકસભાનો ભાગ છે. લોથલમાં પણ 3,500 કરોડના ખર્ચે તત્કાલીન હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરીને નવી પેઢી સમક્ષ એ વખતના આપણા વેપાર સંબંધો, આપણા પાડોશી દેશો સાથેના સંબંધો અથવા તો આ ગુજરાતમાં કેવી રીતે સમુદ્ર માર્ગ દ્વારા વેપાર થતા, આ સૌને દર્શાવતું એક આધુનિક મ્યુઝિયમ,
એ આપણને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા મળ્યું છે. એનું કામ પણ ચાલે છે, બુલેટ ટ્રેનનું પણ કામ ચાલે છે. આપણે જાણીએ છીએ કે બુલેટ ટ્રેનનું કામ હમણાં આપણા બધાની સાથે આપણે સાથે વિઝિટ પણ કરી હતી. કેટલું ચોકસાઈવાળું કામ હોય. આ જે બુલેટ ટ્રેનનું કામ છે એ કામમાં જો 1 મિલીમીટરનો પણ ફરક આવે, એની ઉપરના બીમ કે પિલર ઉપર પણ જો થોડો બી ફરક આવે તો એના ગંભીર નુકસાન થઈ શકે, એવા મોટા અકસ્માતો પણ સર્જી શકે. તો એની ડિઝાઇન બનાવવામાં જે કાળજી રાખવામાં આવી, હું એવું માનું છું કે દેશમાં ખૂબ મોટો એવો પ્રોજેક્ટ છે કે જ્યાં અનેક નવી પેઢી આ ડિઝાઇનના વર્કને હવે તો ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. આદરણીય અશ્વિની વૈષ્ણવજીએ જાહેરાત કરી છે કે 15મી ઓગસ્ટ 2027માં અમે પહેલી આ બુલેટ ટ્રેન દોડાવશું. તો એ બુલેટ ટ્રેન વાપી અને બિલીમોરા વચ્ચે દોડશે. ફેઝ વાઇઝ થશે. પહેલાં બિલીમોરા, વાપી અને બિલીમોરા વચ્ચે, પછી સુરત અને બિલીમોરા વચ્ચે, પછી આપણે જેમ તબક્કાવાર આ બાજુના ટ્રેકમાં આવીએ તો અમદાવાદથી સુરત અને પછી બિલીમોરા સુધી, અને એ જ સમયે બિલીમોરાથી આગળ મુંબઈને જોડતી ટ્રેન તૈયાર થશે. એટલે આ જે પ્રોજેક્ટ છે એ કુલ મળીને 1,92,000 કરોડથી પણ વધારે નાણાં ખર્ચીને આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. અને એ જ્યારે ખેડાનું એક કેન્દ્ર આપ્યું હોય, ખેડા અને આણંદ જિલ્લાનું સંયુક્ત સ્ટેશન છે, ત્યારે એક અનુભવ એવો છે કે જાપાનમાં જ્યાં જ્યાં આ સ્ટોપેજ આપવામાં આવ્યા છે ત્યાં એક નવું શહેર ઊભું થયું છે. તો ભવિષ્યમાં આપણે ત્યાં આ ઉત્તરસંડાને કેન્દ્ર સમજીને વિચારીએ તો ભાવિ જે ડેવલપમેન્ટ આવવાનું છે એ એવું ડેવલપમેન્ટ આવવાનું છે કે એક તરફ નડિયાદના પાદરમાં જ છે ઉત્તરસંડા, તો ભવિષ્યમાં આણંદને પણ જોડી દેશે. તો આણંદ અને નડિયાદને એક ટ્વિન સિટી તરીકે પણ ડેવલપ થવાની ખૂબ મોટી શક્યતાઓ છે. અને એટલે આપણે ત્યાં નવકુડા એક ઓથોરિટી પણ બનાવી છે કે જે નડિયાદ આણંદની વચ્ચે એક ઓથોરિટી, ડેવલપમેન્ટ ઓથોરિટી તરીકે ત્યાં કામ કરશે. એટલે ભવિષ્યમાં આ કેન્દ્રના આ પ્રોજેક્ટથી ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે. માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે ટ્રેનોમાં હવે વિદ્યુતીકરણ થયું છે, બ્રોડગેજ થયા છે, પહેલાં કરતાં પંક્ચ્યુઆલિટી વધી છે. ઘણું બધું કવચ નામનું એક નવું આપણે ટેકનોલોજીના મારફતથી, પહેલાં તો ડ્રાઈવર ઊંઘી જાય તો અકસ્માત 100% થાય, પરંતુ હવે તો ડ્રાઈવર ઊંઘી જાય તો અકસ્માત ના થાય, ઓટોમેટિકલી ટ્રેન એની જાતે જ સ્ટોપ થઈ જાય. ત્યાં સુધી તો એના ટ્રેક ઉપર નાની અમથી ક્રેક થઈ હોય તો પણ ટેકનિકલી એની જાતે જ ટ્રેનને થોભાવી દે. એના વ્હીલ પર કંઈ નુકસાન થયું હોય તો પણ ખબર પડી જાય. અને ટ્રેનની પોતે જ સેફટી ઊભી થાય એવા કવચ આધુનિક ટેકનોલોજી દ્વારા એને રક્ષણ આપવામાં આવે છે. પહેલાં જે પંક્ચ્યુઆલિટી હતી ટ્રેનની, અગાઉ 55-60% માંડ હતી સમયસર ટ્રેનો દોડતી. આજે 78%થી પણ વધારે સમયસર આપણા દેશમાં ટ્રેનો દોડે છે. 60,000 કિલોમીટરથી વધારે ટ્રેનોનું બ્રોડગેજમાં રૂપાંતર થયું છે. ત્યારે નડિયાદમાં પણ અમૃત ભારત સ્ટેશન હેઠળ દેશમાં 1300થી પણ વધારે અમૃત ભારત સ્ટેશન હેઠળ આધુનિકીકરણ કરવાના સ્ટેશનો પસંદ થયા છે. આપણે ત્યાં પણ નડિયાદની પસંદગી કરવામાં આવી છે. તમે અને હું ઘણા વખતે એની વાત પણ કરીએ છીએ, પરંતુ હાલ એનો ડીપીઆર તૈયાર થઈ રહ્યો છે. જે પ્રકારે આ નડિયાદ કેવું હશે, એની કેવી થીમ હશે, એની સાથે નડિયાદ શહેરમાં પણ એક નવો આરઓબીની જરૂર છે જે પૂર્વ અને પશ્ચિમને જોડે. આ બધું જ કુલ મળીને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો, એટલે નડિયાદમાં પણ એનો લાભ મળવાનો છે. ખેડા જિલ્લામાં આપણે જાણીએ છીએ કે હાલ ખૂબ જ્યારે નો મેન્સ ફાટક નિર્ણય હેઠળ કોઈ પણ ફાટક હોય એને કાયમી બંધ કરવાનો નિર્ણય થયો છે. જ્યાં કોઈ માણસ નથી ત્યાં આવશ્યકતા મુજબ રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરબ્રિજ બનાવવાનું પણ કામ થઈ રહ્યું છે. અને ક્યાંક અનુભવે આપણે હમણાં એવું પણ જાણ્યું કે આરયુબી બનાવવાને બદલે ત્યાં આરઓબી બનાવવાની જરૂર હતી. તો એને પણ ધ્યાને રાખીને હવે આ કામ થઈ રહ્યું છે. લોથલની વાત વધારે એટલા માટે નથી કહેતો કે લોથલ 3,500 કિલોમીટર, 3,500 નાણાંના ખર્ચે આધુનિક એક મ્યુઝિયમ બનાવવાનું. એ મ્યુઝિયમમાં એવી ગેલેરી હશે કે તત્કાલીન સમયના જે તે આપણા વ્યવહારો હતા, કદાચ કોઈ જાય ત્યાં રહો, આખી યુનિવર્સિટી બનવાની, મેરીટાઈમ યુનિવર્સિટી, દુનિયાના
દુનિયાના દેશોના બાળકોને અહીંયા ભણવા માટે આવવાની ત્યાં વ્યવસ્થાઓ થશે. એ મ્યુઝિયમની મુલાકાત પછી એ વખતે હડપ્પન સંસ્કૃતિમાં કેવી રીતે નગરો હતા, કેવી રીતે બાટર પદ્ધતિ, એટલે એ વખતે ચલણ તો નહોતું પણ એકબીજાની આપ-લે કરતા અને કેવી રીતે નાણાકીય વ્યવહારો થતા, આ બધું જ આ બે તત્કાલીન શહેર ઊભું થવાનું. એટલે તમે ત્યાં મુલાકાત લો તો ત્યાં વોટર બોડી બનાવ્યા છે, તો ત્યાં તમને હોડીમાં જ બેસવા મળે અને એ હોડીમાં બેઠા પછી તમારે અલગ અલગ જગ્યાએ ત્યાં લઈ જાય અને ત્યાંની તત્કાલીન સમયની વ્યવસ્થાઓ બતાવવામાં આવશે. એટલે હું એવું માનું છું કે જે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે એ બધા જ પ્રવાસીઓ લોથલમાં આવશે. એટલે લોથલમાં પણ 2-3 દિવસ રોકાઈ શકાય એવી આધુનિક સગવડવાળી અનેક હોટલોનું પણ નિર્માણ થશે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં ટુરિઝમ હોય ત્યાં રોજગાર પણ મળતો હોય, ડેવલપમેન્ટ થતું હોય. એટલે આપણે ત્યાં અહીંયા નેશનલ હાઈવેની વાત કરીએ, રેલવેની વાત કરીએ, પ્રધાનમંત્રી ગ્રામીણ સડકની વાત કરીએ, ખેડા જિલ્લા નાના નાના પરા ધરાવતો વિસ્તાર છે. એ પરામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના દ્વારા ઓલ વેધર રોડ, કાયમી પાકો રસ્તો મળે અને રસ્તો મળે તો ત્યાં શિક્ષણ બી પહોંચે, ત્યાં 108 બી પહોંચે. કુલ મળીને ખેડા જિલ્લાને ઘણો લાભ ભારત સરકારના 12 વર્ષના શાસનકાળમાં અને ગુજરાત સરકાર દ્વારા હમણાં જ આપણે નિર્ણય કર્યો કે હાથીજણથી લઈને ડાકોર સુધી 4 લેન રોડ બનવાનો છે. એ આખો એક 400 કરોડના ખર્ચે રોડ બનશે. કે જે હાથીજણથી લઈને માન્ય અર્જુનસિંહજીનો આખો વિસ્તાર અને માન્ય સંજયસિંહનો વિસ્તાર, એને મૌધાને પણ આપણે બાયપાસ કરીશું, ખાતરજ ચોકડીને પણ બાયપાસ કરીશું અને ડાકોર યોગેન્દ્રસિંહજીના ત્યાં સુધી 4 લેન એટલે કે આધુનિક નેશનલ હાઈવે બીજો એક તૈયાર થશે 400 કરોડના ખર્ચે. એટલે આ પણ એક નવીન કામ આપણે ત્યાં ભવિષ્યમાં થવાનું છે. નાગરિકોને પણ મળ્યો છે. આ તબક્કે આપણે સરકારનો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વડા આદરણીય મોદી સાહેબનો પણ આભાર પ્રકટ